તો નિગમ કલ્લુપતરો ગલિતમ ફલ સુખ મુખાદ મૃત દ્રવ સંયુતમ વયમ તો વિતૃપ્યતામ ઉત્તમ શ્લોક વિગ્રમે યશ્રણતામ સજ્ઞાતો સ્વાદુ સ્વાદુ પદે પદે નૈમિષ ક્ષેત્રે ઋષય સોનકાદય સત્ર સ્વર્ગાય લોકાય સહસ્ત્ર સમમાસત. નૈમિષારણ્યની પરમ ભૂમિ છે. 88,000 કરતા વધારે ઋષિ મુનિઓ છે. 1000 વર્ષ સુધી ચાલે એવું તપ કરવાનું હતું. બ્રહ્માજીને પૂછ્યું કે કઈ જગ્યાએ તપ કરાય. 3 દેવતા હતા, વિષ્ણુ, ભગવાન શંકર અને બ્રહ્મા. પણ ઋષિઓએ પૂછ્યું બ્રહ્માજીને કે અમારે ક્યાં કરાય. શું કામ ત્યાં બ્રહ્માજીને પૂછ્યું? એના 2 કારણ છે. એક તો બ્રહ્મા પિતામહ કહેવાય, વડીલને પૂછીને બધું કરવું જોઈએ. વડીલને પૂછ્યા વગર નું કરાય. છોકરાઓને વડીલની સલાહ લેવી, કારણ કે એની જૂનું આંખું આપણા કરતા દિવાળી વધારે એને જોઈ હોય, વડીલની સલાહ લેવી. એટલે ઋષિઓએ પેલા બ્રહ્મા પિતામહ છે એને પૂછ્યું. બીજું કારણ એ છે કે બ્રહ્માજી વિવેકાધીષ્ટ બુદ્ધિ છે. બ્રહ્માજીનું વાહન છે ને, બ્રહ્માજીનું વાહન ખબર છે? ઘણાયને ખબર છે. લે, બ્રહ્માજીનું વાહન છે હંસ. હંસમાં એક વિવેક હોય. તમે પાણી અને દૂધ હંસને દો ને તો એ 2 અલગ કરી નાખે. દૂધ પી લે ને પાણી રાખી દે. આ હંસની તાકાત છે. તો હંસ ઉપર બેહે છે એ વિવેકાધીષ્ટ બુદ્ધિ છે. હંસ છે વિવેકનું પ્રતીક છે. શું ગ્રાહ્ય છે, શું લેવાય, શું ન લેવાય. સંસારમાં તો બધું છે. મારે શું કરાય, મારે શું ન પીવાય, મારે શું ખવાય, આનો વિવેક, એ વિવેકાધીષ્ટ બુદ્ધિ, એ બ્રહ્માજી. અને એને પૂછ્યું ક્યાં આ વ્રત કરવું જોઈએ, ક્યાં યજ્ઞ કરી. તો મનોમય ચક્ર આપ્યું. ઓલું ચક્ર એટલે આમ સુદર્શન ચક્ર કે લારીનું જે પૈડું એવું નહીં, મનોમય ચક્ર આપ્યું. આરા જ્યાં ખંડિત થાય ત્યાં કથા કરવી તમારે. આરા ક્યાં ખંડિત થયા? આ ચક્ર મન, મનોમય ચક્ર એટલે મન, એ ક્યાં ખંડિત થાય? જ્યાં શાંતિ મળે મનને ત્યાં કથા કરાય. અને જે જગ્યાએ મનને શાંતિ મળે એ બધાય તીર્થ નૈમિષારણ્ય. સત્યયુગે નૈમિષારણ્યે ત્રેતાયામ ચ પુષ્કરે દ્વાપરે કુરુક્ષેત્રે કલૌ ગંગા પ્રવર્તતે. સતયુગની અંદર નૈમિષારણ્યનું બહુ મહત્વ. સતયુગમાં જે તીર્થ થયા છે, યાદ રાખો, જે તપ થયા બધા કાર્ય નૈમિષારણ્યમાં. સતયુગમાં નૈમિષારણ્યનું મહત્વ અને ત્રેતાયુગમાં પુષ્કરનું મહત્વ, દ્વાપરની અંદર કુરુક્ષેત્રનું બહુ મહત્વ. અને કળિયુગમાં કયા તીર્થનું મહત્વ ખબર છે? કળિયુગમાં ગંગા દ્વાર, હરિદ્વારનું બહુ મહત્વ. ત્યાં જઈને માણા પૂજા કરે, ત્યાં જઈને તપ કરે, ત્યાં જઈને લોટો ચડાવે, ત્યાં જઈને પોથે લોટો ચડાવે, સ્નાન કરે. એ બધું ભગવાન એને સ્વીકારે 10 ગણું પૂર્ણ. પણ ત્યાં જઈને કથા કરે ને એને તો કેટલું ફળ મળે એ તો શાસ્ત્રમાં નો વર્ણન કરીએ કે ત્યાં જઈને કથા થાય તો બહુ મહત્વ છે. ચાલો, એ નૈમિષારણ્યની પરમ ભૂમિ છે. બધા વ્યાસજીએ જ્યારે લખવાની શરૂઆત કરી, નરનારાયણને વંદન કરે છે, એને માં સરસ્વતીને વંદન કરે. આવો તમને હું માં સરસ્વતીને વંદન કરી કે આપણી પણ કથામાં આપણી વાણી પવિત્ર કરે, આપણા કાન પવિત્ર કરે, આપણું વાતાવરણ પવિત્ર કરે, આપણું જીવન પવિત્ર કરે. માં સરસ્વતીને તમને હું બે આપણે કરબદ્ધ પ્રાર્થના કરી, માના ચરણની અંદર શરણ ગ્રહણ કરી.